જામનગરના કલ્યાણજી ચોક વિસ્તારમાં આવેલા દેવબાગ ઉપાશ્રય ખાતે ગઈકાલે રવિવારે જૈન સમાજ દ્વારા શ્રુત સ્થવિર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજનો એક ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 200 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ મહારાજ શ્રીએ સર્જન કરેલા પુસ્તકોની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ વેબસાઇટનું નામ deepsagar.org રાખવામાં આવ્યું છે, જેને લોગિન કરવાથી આ વેબસાઇટ કોઈપણ વ્યક્તિ ખોલી શકશે। આ વેબસાઇટમાં ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજે સર્જન કરેલ 774 પુસ્તકોને અપલોડ કરવામાં આવ્યા છે। આ પુસ્તકોનું વાંચન કરવાનો તથા ડાઉનલોડ કરવાનો આ વેબસાઇટમાં વિકલ્પ બતાવવામાં આવ્યો છે, જેને કારણે કોઈપણ વ્યક્તિ આ પુસ્તકોનું વાંચન તથા ડાઉનલોડ કરી શકશે। જૈન શાસ્ત્રના છૂટાછવાયા શાસ્ત્રને એક નેજા હેઠળ એક જ પ્રકારની પદ્ધતિથી એક જ સ્થાને મળી રહે તે માટે આગમ સૂત્ર સટિકમ પુસ્તક લખવાની જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજે આ ત્રિવેણી મહોત્સવ પ્રસંગે જાહેરાત કરી હતી। તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આગમ સૂત્ર સટિકમ પુસ્તક 1250 પેજમાં લખવામાં આવશે। આ પુસ્તક લખવા માટેનો સમય અંદાજે 4 વર્ષનો લાગશે। આ ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમાં જૈન સમાજના મુખ્ય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જૈન સમાજની બહેનોએ પણ આ પ્રસંગે વિશેષ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જૈન સમાજના આગેવાનો તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મહારાજ શ્રી દ્વારા સર્જન કરેલ 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજ જૈન સમાજના ધર્મગુરુ હોવાથી જૈન સમાજ ઉપર ભારે પ્રભુત્વ ધરાવે છે। આ પ્રસંગે મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે એક ધાર્મિક માહોલ પણ જોવા મળ્યો હતો। 2 કલાક ચાલેલ આ ત્રિવેણી મહોત્સવ પ્રસંગે જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજે પોતાનું વિશેષ વક્તવ્ય પણ આપ્યું હતું। જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કામડી અર્પણ કરી બહુમાન કર્યું હતું। આ ત્રિવેણી મહોત્સવ અંગે જૈન મુનિશ્રી ડોક્ટર દીપરત્ન સાગરજીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। કલ્યાણજીના મંદિર પાસે આવેલા દેવબાગ જૈન ઉપાશ્રયમાં ડોક્ટર દીપરત્ન સાગરના શ્રુત જ્ઞાન આધારિત ત્રિવેણી મહોત્સવનો જે કાર્યક્રમ થયો એમાં સર્વપ્રથમ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ જૈન ધર્મના નિયમાનુસાર સામાયિક એટલે કે 48 મિનિટ માટે સંયમને અંગીકાર કર્યો। એની અંદર શ્રુતની આરાધના સ્વરૂપે શ્રુત જ્ઞાનની સ્તુતિઓ બોલાણી, શ્રુતને લગતા સ્પેશિયલ ખમાસમણ દેવાણા, શ્રુતને લગતો કાવશક કરાણો, કાયોત્સર્ગ એટલે એક પ્રકારનું ધ્યાન એ કરાણું અને શ્રુતનો જાપ વાચિક જાપ કરાયો। એ એક કાર્યક્રમ ઉપરાંત ડૉક્ટર પિયુષભાઈ માટલિયા દ્વારા દીપરત્ન સાગરજીને સ્વાધ્યાય તપોધની એવું એક બિરુદ અર્પણ કરવામાં આવ્યું, કેમ કે 40 વર્ષથી દીપરત્ન સાગર જે કાંઈ કાર્ય કરી રહેલા છે એમાં 774 પુસ્તક અને 84 પુસ્તકની 27,930 પેજની એક ડીવીડીનું કાર્ય એનું અનુમોદન બહુમાન કરાયું। ત્યાર પછી deepratnasagar.org નામની વેબસાઇટ જે લોન્ચ કરાણી એનું પણ દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન કરાણું। ત્યાર પછી વિવિધ બહુમાનપૂર્વક નવા કાર્યક્રમમાં હવે દીપરત્ન સાગર 4 વર્ષ સુધી શું કાર્ય કરવાના છે એની એક જાહેરાત થઈ, જેમાં સંસ્કૃત પ્રાકૃતના 12,500 કરતાં વધુ પૃષ્ઠો, 3.5 થી 4 વર્ષ સુધીનો સમય અને 71 વર્ષની ઉંમરે આ કાર્ય માટે જઈ રહ્યા એને લોકોએ બિરદાવ્યું। લગભગ 201 વ્યક્તિની આજુબાજુનો સમૂહ ઉપસ્થિત હતો અને જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર એ પોતે જાતે આમાં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ વિડીયોગ્રાફી વગેરે દ્વારા ખૂબ સુંદર ભાગ લઈ અને આ કાર્યક્રમની અનુમોદના પ્રશંસા કરી।